તો સુરતમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ચૂંટણીને પગલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરાયું છે। રાત્રિ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડભોલી સિંગરપોર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ, બેરિકેડ લગાવી વાહનને અટકાવી સઘન તપાસ હાથ ધરાઈ છે। એસપી પીઆઈ પણ કામગીરીમાં જોડાયા છે। નંબર પ્લેટ વગરના કેટલાક વાહનોનો અટકાયત કરાયો છે। વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચૂંટણી નજીક આવી રહી છે તેમ પોલીસ સજ્જ થઈ રહી છે। તમામ વાહનોની ચેકિંગ હાથ ધરી રહી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ચૂંટણી નજીક આવતા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વાહન ચેકિંગ કામગીરી હાથ ધરાતા ડભોલી સિંગલપોર પર ખાસ સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। બેરિકેડ લગાવી વાહનને અટકાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। એસપી પીઆઈ પણ કામગીરી બાદ જોડાઈ ચૂક્યા છે। નંબર પ્લેટ વગરના કેટલાક વાહનોની અટકાયત કરાઈ છે। વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચૂંટણીને લઈને શહેર પોલીસ દ્વારા ઠેક ઠેકાણે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડભોલી 4 રસ્તા ખાતે આપ જોઈ રહ્યા છો, સિંગરપોર અને ડભોલી પોલીસ દ્વારા અત્યારે જે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, જેને લઈને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બેરિકેડિંગ લગાવી અને ખાસ કરીને અહીંથી પસાર થતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે। સઘન તલાશી બાદ વાહન ચાલકોને અહીંથી જવા દેવામાં આવી રહ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારી અને સ્થાનિક પીઆઈ તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર જે સ્ટાફ છે અત્યારે વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયા છે। ખાસ કરીને શંકાસ્પદ લાગતા જે વાહનો છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે। ચૂંટણીનો માહોલ છે ત્યારે ક્યાંક ને ક્યાંક શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, જેને લઈને પોલીસ દ્વારા અત્યારે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ લાગતા વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને HSRP નંબર પ્લેટ વગરના જે વાહનો છે તે વાહન ચાલકોને અટકાવી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખુદ એસીપી કક્ષાના અધિકારી પણ આ વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયા છે। આપણે સીધી પ્રતિક્રિયા લઈએ LD ઝાલા સાહેબ, જેઓ પણ અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે। હાલમાં જે લોકસભા ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવે છે એમાં ખાસ ઉદ્દેશ્ય તો વાહનોની તપાસ કરીને તેમાં કોઈ ગુનાહિત ચીજવસ્તુ મળી આવે એ અમારો મુખ્ય આશય છે। જેમ કે કોઈ હથિયાર મળી આવે, કોઈ દારૂ કે નશાકારક બીજા કોઈ ચીજવસ્તુઓ, એના ઉપર અમારું વધારે ફોકસ છે। સાથે સાથે શંકાસ્પદ જણાતા વાહનો કે જેમાં નંબર પ્લેટો ન હોય, નંબર પ્લેટો સાથે ચેડા કરવામાં આવેલા હોય, HSRP સિવાયની નંબર પ્લેટ લગાડેલી હોય અને શંકા જણાય એવા વાહનોની સઘન તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી। ખાસ કરીને આ વિસ્તારના અસામાયિક તત્વો, હિસ્ટ્રી સીટરો, જેને લઈને શું કાર્ય? સ્પષ્ટ સંદેશો છે। તમામ પ્રકારના ગુનેગારો, હિસ્ટ્રી સીટરો હોય, MCR શકદારો હોય, લિસ્ટેડ બુટલેગરો હોય કે કોઈ પણ ટપોરી હોય કે નાસ્તા ફરતા આરોપીઓ હોય, એના તમામ માટે બહુ સ્ટ્રિક્ટ સૂચના છે। કોઈ પણ વ્યક્તિ જો કાયદો હાથમાં લેશે તો એના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આપ જોઈ રહ્યા છો, આ હતા એસીપી LD ઝાલા સાહેબ। તમામ સ્ટાફ સાથે અત્યારે રોડ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અત્યારે ઉપસ્થિત છે, સાથે તેમનો સ્ટાફ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। અહીંથી પસાર થતા શંકાસ્પદ લાગતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે, તેમની સઘન તલાશી લેવામાં આવી રહી છે। ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે ત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને અને આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, જેને લઈને અત્યારે પોલીસ રોડ પર જોવા મળી રહી છે। ખાસ કરીને કોઈ અન્ય આલ્કોહોલિક પદાર્થની હેરાફેરી તેમજ અન્ય કોઈ વેપનની હેરાફેરી ન થાય, જેને લઈને પોલીસ દ્વારા સઘન તલાશી લેવામાં આવી રહી છે। વાહનોની જે અટકાવી અને તેમની ડીકી અને વાહન ચેક કરવામાં આવી રહ્યા છે। કેટલાક HSRP નંબર પ્લેટ વગરના વાહનો ખાસ કરીને રોકવામાં આવી રહ્યા છે અને આવા વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અન્ય એક 4 વ્હીલ વાહન પણ અત્યારે પસાર થઈ રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ વિસ્તારમાં
જે લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે, જેને લઈને અત્યારે પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેરિકેટિંગ આપને સીધા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. બેરિકેટિંગ લગાવવાથી વાહન ચાલકો અહીંયા ધીમા પડી રહ્યા છે અને પોલીસને આવા શંકાસ્પદ લાગતા વાહનોને અટકાવી તેમની સઘન તલાશી લેવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીનો માહોલ હોય અને સ્વતંત્ર અને ન્યાયિક રીતે ચૂંટણી યોજાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આ વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાય, જે હેતુથી પોલીસ દ્વારા અત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.